વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે પ્રથમ પરીક્ષા 2025 માટે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સી એનું પ્રકરણ નંબર 6માં બીજો ભાગ જોઈએ, જેમાં દાખલા નંબર 5થી આપણે શરૂઆત કરશું. મિત્રો 1 થી 4 દાખલા આપણે આગળના પાર્ટ 1માં મૂકેલા છે. જે મિત્રોને જોવાના બાકી હોય એ પ્લેલિસ્ટમાં જઈને ઝડપથી જોઈ લેવા વિનંતી. ત્યારબાદ દાખલા નંબર 5ની શરૂઆત કરીએ. નીચે આપેલી આકૃતિમાં એલ સમાંતર એમ છે તથા ટી તેમની છેદિકા છે. આ એલ અને એમ રેખા સમાંતર છે અને ટી શું છે? એની છેદિકા છે. જો એક્સ બીપી એટલે કે આ ખૂણો 75 હોય તો અહીંયા કીધું છે કે પીક્યુડી શોધો. ખૂણો પીક્યુડી એટલે કે આ જે ખૂણો આવે છે એ ખૂણો શોધવાનો છે. આ જે ખૂણો છે તે. ત્યારબાદ કીધું છે સીક્યુવાય શોધો. સીક્યુવાય એટલે કે જે આ નીચેનો તમને ખૂણો દેખાય છે, એક આ ખૂણો, એક આ ખૂણો, આ બે ખૂણા શોધવાના છે. અને એપીક્યુ ખૂણો શોધવાનો છે. એપીક્યુ ખૂણો ક્યાં છે? તો કે એપીક્યુ ખૂણો આ રહ્યો. તો આ ખૂણો પણ શોધવાનો. ટૂંકમાં આ 3 ખૂણા શોધવાના છે તમારે, 1, 2 અને 3. અહીંયા આપણને એક ખૂણાનું માપ આપ્યું છે. મિત્રો તમને આકૃતિ જોઈને જ ખબર પડે છે કે આ ખૂણાનું માપ કેટલું હશે? 75°. કેમ? તો કારણ કે એબી અને XY બંને શું છે? રેખાઓ છે. બંને ક્યાં છેદે છે? પી બિંદુમાં. અહીંયાથી બનતા બંને અભિકોણોના માપ કેવા હોય? સરખા હોય. તો આ 75 હોય તો આ પણ કેટલાનો થાય? 75° થાય. આ પહેલી વાત. બીજી વસ્તુ, બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. કારણ કે આપણને એલ સમાંતર શું છે? એમ છે. અને ટી શું છે? એની છેદિકા કીધી છે. તો એલ સમાંતર એમ અને ટી તેની છેદિકા છે. તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતો આ જે યુગ્મ કોણ છે કેવો હોય? સમાન હોય. તો જો આ 75 હતો તો આ પણ કેટલો થાય? 75° થાય મિત્રો. તો આ રીતે બીજો ખૂણો મળે. ત્રીજો ખૂણો ક્યુ શોધવાનો છે. આ જે ખૂણો છે. હવે દેખો મિત્રો, જેમાં ઉપરમાં આ અભિકોણ બનેલા એમાં અહીંયા પણ અભિકોણ બને છે. તો આ બંને ખૂણા પણ કેવા થાય? 75 થાય. ટૂંકમાં 3 ખૂણા કેટલાના મળશે? 75 મળશે. આજે આપણે બોલે છે લખીને જોઈ લઈએ. તો લખીએ, શરૂઆત કરીએ. પહેલાં તો કે લખશું કે રેખા AB અને રેખા XY બિંદુ P માં છેદે છે. બિંદુ P માં છેદે છે. ક્લિયર? એનાથી બનતા કયા ખૂણો? ખૂણો XPB અને ખૂણો APQ. લખીએ, ખૂણો XPB બરાબર ખૂણો APQ કેવા છે? સરખા છે. કેમ? કારણ કે અભિકોણો છે. તો લખશું અભિકોણો હોવાથી. હવે તમને જો અહીંયા XPB નું માપ આપ્યું છે. કેટલું છે? 75. તો લખશું કે XPB બરાબર ખૂણો APQ બરાબર 75°. કારણ લખશું આપણે, ખૂણો XPB કેટલા હતા? 75°નો હતો. ક્લિયર મિત્રો? આપણે લખ્યું આ પક્ષ મુજબ. પક્ષમાંથી આપણે XPB નું માપ હતું એટલે અહીંયા ખૂણો APQ નું માપ કેટલું થાય? 75 થાય. તો આપણે જે ખૂણો APQ શોધવાનો હતો એ ખૂણો મળી ગયો. તો અહીંયા ખૂણો APQ નું માપ કેટલું મળ્યું મિત્રો? 75° મળી ગયું આપણને. તો આ પહેલો ખૂણો શોધી ગયો. હવે શું કરશું? આ ખૂણાનું માપ જુઓ મિત્રો, આ કેટલું મળ્યું તમને? 75° મળ્યું. હવે જોઈએ આ બંને સમાંતર રેખાઓ એની છેદિકા. બરોબર? સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ કેવા હોય? હંમેશા સમાન હોય. તો આ 75 નો હોય તો આ પણ કેટલાનું થાય? 75 થાય. તો એ લખીએ, એલ સમાંતર એમ અને ટી છેદિકા અથવા ટી તેમની છેદિકા છે. ટી તેમની છેદિકા છે. ક્લિયર મિત્રો? તો શું થશે? તો APQ બરાબર ખૂણો PQD. તો લખશું ખૂણો APQ બરાબર ખૂણો PQD. ક્લિયર? બંને શું છે? અંતઃ યુગ્મ કોણ. ક્લિયર મિત્રો? તો APQ નું માપ કેટલું હતું?
કેટલું મળ્યું આપણને? 75 મળ્યું. તો લખીએ 75 બરાબર ખૂણો PQD નું માપ થયું. ક્લિયર? અહીંયા કારણ લખશું, કારણ કે ખૂણો APQ બરાબર કેટલું છે? 75° છે. સમજ પડી મિત્રો? તો માટે ખૂણો PQD જે બીજો ખૂણો શોધવાનો તો એ કેટલો માપ મળ્યું? 75° મળ્યો આપણને. તો અહીંયા બીજો ખૂણો પણ શોધાઈ ગયો. એને ફરતે પણ બોક્સ બનાવી દઈશું. ક્લિયર? તો તમને ખૂણો PQD નું માપ કેટલું મળ્યું? 75 મળ્યું. એને લખી દઈએ આપણે. ખૂણો PQD એટલે કેટલા થાય? 75°. હવે ત્રીજો ખૂણો CQY. CQY એટલે આ ખૂણો શોધવાનો. હવે દેખો મિત્રો, આ બંને રેખાઓ છે. આ રેખાઓથી બનતા અભિકોણો હંમેશા કેવા આવે? સરખા હોય. તો એ લખીએ આપણે કે લખશું રેખા CD અને રેખા XY બિંદુ Q માં છેદે છે. ક્લિયર મિત્રો? માટે શું થશે? ખૂણો CQY બરાબર ખૂણો PQD થશે. બંને સરખા કેમ થાય? કારણ કે અભિકોણો હોવાથી. તો કૌંસમાં લખીએ અભિકોણો. માટે ખૂણો CQY બરાબર ખૂણો PQD બરાબર PQD ખૂણાનું માપ કેટલું હતું? 75°. કૌંસમાં લખશું, કારણ કે ખૂણો PQD બરાબર 75° હોવાથી. ક્લિયર? માટે ખૂણો CQY જે તમને પૂછ્યો છે એનું માપ કેટલું મળ્યું? 75° મળ્યું. તો મિત્રો અહીંયા તમારો પાંચમો દાખલો પૂર્ણ થાય છે. એકદમ સહેલો દાખલો છે મિત્રો, ધ્યાનથી ગણશો આવડી જશે. તો હવે છઠ્ઠા નંબરનો દાખલા તરફ જઈએ. છઠ્ઠા નંબરનો દાખલો છે કે નીચે આપેલી આકૃતિમાં જો AB સમાંતર CD હોય તો અહીંયા શું કીધું છે કે AB અને CD આ બંને રેખાઓ સમાંતર છે. હવે કહે છે કે ખૂણો APQ બરાબર 50. APQ એટલે કે આ માપ કેટલું છે? 50નું છે. ખૂણો PRD જે PRD એટલે કે આ ખૂણો, આનું માપ કેટલું છે? 127 છે. તો ખૂણો X અને ખૂણો Y શોધો. શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, આ બંને સમાંતર રેખા છે અને એની છેદિકા છે. આકૃતિ મળી ગઈ. એ છેદિકા છે તો એનાથી બનતા યુગ્મકોણ કેવા હોય? સરખા હોય. તો આ 50નો હોય તો ખૂણો X પણ કેટલાનો થાય? 50નો થાય. સિમ્પલ લખી નાખીએ. જે બોલ્યા છીએ આપણે લખાણમાં લખી દઈએ. તો કે AB સમાંતર CD અને છેદિકા કોણ થઈ? તો કે PQ. PQ તેમની છેદિકા છે. ક્લિયર? તો માટે શું થશે કે ખૂણો APQ બરાબર ખૂણો PQR. ખૂણો APQ બરાબર ખૂણો PQR. બરાબર? કૌંસમાં લખશું કે અંતઃયુગ્મકોણ હોવાથી કેવા હોય? સમાન હોય. ચલો, ખૂણો APQ બરાબર કેટલું માપ છે? તો કે ખૂણો APQ એના બરાબર કેટલું માપ છે? 50 આપેલું છે કે અહીંયા જ આપ્યું છે આપણને. ખૂણો PQR ની જગ્યાએ શું છે? X છે. કૌંસમાં લખશું કે ખૂણો, કારણ કે ખૂણો APQ બરાબર 50° પક્ષ મુજબ. ક્લિયર? માટે ખૂણો X બરાબર કેટલો થયો આપણી જોડે? 50નો થયો. તો અહીંયા ખૂણો X મળી ગયો. કેટલા મળ્યો? 50 મળ્યો. ક્લિયર મિત્રો? 50 મળી ગયું. હવે શોધશું ખૂણો Y. હવે ખૂણો Y માં જુઓ, સેમ જ વસ્તુ. AB સમાંતર શું છે? CD છે. હવે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ કેવા હોય મિત્રો? સરખા બને. આ યુગ્મકોણ બન્યો. બરોબર? આ શું થયું? એનો યુગ્મકોણ થયો. ક્લિયર? આ જો 127નો તો આખો ખૂણો કેટલાનો હોય? 127નો થાય. તો પહેલાં તો આખો ખૂણો 127નો શોધી લઈએ. એમાંથી 50 બાદ કરી દઈએ એટલે ખૂણો Y મળી જશે. સમજ પડી ને મિત્રો? તો પહેલાં શું કરશો? પહેલાં તો આખો APR ખૂણો શોધી લઈએ અને એ આસાનીથી મળશે. કારણ કે શું છે? બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતો યુગ્મકોણ છે. આ રીતનો અહીંયા યુગ્મકોણ બને છે એટલે આ બે ખૂણા સમાન થશે. તો લખીએ આપણે અહીંયા કે AB સમાંતર CD અને PR
તેમની છેદિકા છે. માટે શું થાય કે ખૂણો APR બરાબર ખૂણો PRD શું થશે? અંતઃ યુગ્મ કોણ. ક્લિયર? APR ખૂણો એટલે કે આ ખૂણો અને PRD ખૂણો એટલે કે આ ખૂણો. બંને ખૂણા કેવા છે? અંતઃયુગ્મ કોણ છે એટલે કેવા હોય? સરખા હોય. માટે અહીંયા લખીએ કે ખૂણો APR બરાબર ખૂણો PRD બરાબર PRD નું માપ કેટલું છે? 127 લખશું પક્ષ પરથી ખૂણો PRD બરાબર 127. ક્લિયર મિત્રો? ચલો માટે અહીંયા લખવું તો લખાય કે ખૂણો APR બરાબર કેટલું થયું? 127 થયું. આ ખૂણાનું માપ કેટલું મળ્યું? APR ખૂણાનું માપ 127. હવે જુઓ મિત્રો, આપણને આખો ખૂણો કેટલો મળ્યો? 127 નો મળ્યો. હવે એક આખા ખૂણામાંથી આ ખૂણો બાદ કરી દઈએ તો આપણને આટલો વધશે, ખૂણો Y એ મળી જવાનો. હવે ખૂણો APQ અને ખૂણો QPR બંને કેવા છે? આસન્ન કોણ છે. તો લખીએ અહીંયા ખૂણો APQ અને ખૂણો QPR આસન્ન કોણ હોવાથી આસન્ન કોણ છે. માટે શું થાય? ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર આખો ખૂણો કોણ થાય? APR થાય. તો આ ત્રણ ખૂણા છે આપણી જોડે. ચાલો APQ નું માપ કેટલું છે? તો APQ નું માપ છે 50. ખૂણો QPR એના બરાબર શું છે? તો કે Y લખેલું છે. તો Y લખીએ અને APR બરાબર કેટલા મળ્યા? 127. માટે Y બરાબર 50 ને બરાબરની સામે લઈ જઈએ તો 127 માઇનસ 50 અને 127 માંથી 50 બાદ કરીએ તો કેટલો જવાબ મળે મિત્રો? 77 મળે. તો આપણો ખૂણો Y પણ કેટલો મળી ગયો? 77 મળ્યો. મિત્રો અહીંયા શું થશે કે ખૂણો X જે હતો એ કેટલો મળ્યો? 50 અને ખૂણો Y કેટલો મળ્યો? 77 મળ્યો. ક્લિયર મિત્રો? ચલો ત્યારબાદ જો કદાચ મિત્રો આમાં તમારે હજુ એક રીત છે કે કોકને આ વાયને શોધવો છે તો એક્સ મળી ગયો 50 યુગ્મ કોણ બનાવે. હવે દેખો આખો રેખિક જોડ બને છે તો 180 માંથી 127 બાદ કરશો અને પછી 1 2 અને 3 ત્રણેય ખૂણાનો સરવાળો એટલે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાંથી આ બે ખૂણા બાદ કરો તો આ ખૂણો મળી જાય. એ રીતે પણ શોધી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે 7મા નંબરનો દાખલો. આપેલી આકૃતિમાં જો PQ સમાંતર ST હોય, PQ અને ST સમાંતર છે. કેવી રીતે? તો કે આ રીતે જો આને લંબાઈ તો આ બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. હવે શું કહે છે અહીંયા મિત્રો કે ખૂણો PQR એનું માપ કેટલું છે? 110 જે અહીંયા દર્શાવેલું છે. ખૂણો PQR કેટલું છે? 110. ખૂણો RST કેટલો છે? 130. તો ખૂણો QRS મેળવો. ક્લિયર? હવે અહીંયા એક આપણને સૂચન આપ્યું છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. તો કે બિંદુ R ક્યાં છે? તો કે આ જગ્યા પર છે. એને ST ને સમાંતર હોય તેવી એક રેખા દોરવાની. ST એટલે કોણ? કે આ રેખા. બરોબર? એમાં બિંદુ R માંથી પસાર થતી આ ST રેખાને સમાંતર એટલે કે આ રીતે એક રેખા દોરી શકાય. તો આપણે રચના મુજબ રેખા દોરીએ. તો કે આ રીતે એક સમાંતર રેખા દોરવાની છે આપણે. એને આપણે નામ આપીએ U. હવે PQRST U નામ આપી દીધું આપણે. ક્લિયર મિત્રો? આ રચના મુજબ આપણે રચના કરી દીધી છે. તો લખશું અહીંયા તો જે રચના કરી છે અહીં R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા RU દોરો. બરાબર? જે આપણે દોરી દીધી. એટલે શું થશે કે RU સમાંતર કોણ થાય? ST થાય. ઓકે. અને પક્ષ મુજબ શું આપ્યું છે કે PQ સમાંતર કોણ છે? PQ સમાંતર ST આપેલું છે.
માટે શું થશે કે અહીંયા શું કહે છે કે તમે જે રેખા દોરી એટલે આરયુ સમાંતર એસટી છે અને પક્ષમાં પીક્યુ સમાંતર એસટી છે. તો અત્યારમાં પીક્યુ અને આરયુ પણ એકબીજાને સમાંતર થશે. તો લખશો કે પીક્યુ સમાંતર આરયુ થાય. ક્લિયર મિત્રો? આટલે સુધી ખબર પડી ગઈ. હવે શરૂઆત કરીએ. તો શરૂઆતમાં જોઈએ તો મિત્રો અહીંયા જુઓ, આ બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર રેખાઓ છે. ના એની શું છે? છેદિકા છે. તો છેદિકાથી છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. સમજ પડી? તો 180 માંથી 130 બાદ કરો એટલે કે આ ખૂણો મળી જાય 50નો. તો એટલે ખૂણો SRU મળશે. હવે SRU ખૂણો આપણે શોધીએ. પહેલાં SRU ખૂણો કેમ શોધવાનો? આ ખૂણો મળી જાય પછી આખો આ ઝેડ બને છે એટલે કે તમને આ ખૂણો મળે, એમાંથી આ SRU ખૂણો બાદ કરો એટલે આ ખૂણો મળી જશે. કયો? આ વચ્ચેનો. તો જોઈએ તો લખીએ કે ST સમાંતર આર્યો અને SR તેમની છેદિકા છે. માટે શું થશે? ખૂણો TSR ખૂણો RST અથવા TSR વત્તા ખૂણો SRU બરાબર 180 અંશ. અહીં લખશું છેદિકાની એક જ તરફના અંતઃકોણો. ક્લિયર મિત્રો? ચલો, STR નું માપ કેટલું છે? કે 130 અંશ. SRU નું માપ ખબર નથી એટલે એ લખીએ બરાબર 180. 130 ને આ બાજુ લાવીએ તો SRU બરાબર 180 માઇનસ 130 અંશ. માટે ખૂણો SRU તમને કેટલો મળી ગયો? તો કે 50 અંશનો મળે. તો અહીંયા આપણે લખીએ 50 અંશ. તો તમને આ ખૂણો કેટલાનો મળ્યો? 50 અંશનો મળ્યો. અહીંયા લખાણ લખી દીધું. હવે આગળ દેખો મિત્રો, PQR અને ખૂણો QRU મતલબ કે આખો શું બને છે? સમાંતર રેખાઓની છેદિકાથી બનતો યુગ્મકોણ. બરોબર? એટલે આ ઝેડ બને છે આખો. એટલે કે આ ખૂણો અને આખો આ ખૂણો કેવો થાય? સરખો થાય યુગ્મકોણ હોવાથી. તો લખીએ PQ સમાંતર RU. અહીંયા લખીએ આપણે કે PQ સમાંતર RU અને SR તેમની છેદિકા છે. માટે શું થશે મિત્રો? PQR બરાબર ખૂણો QRU થશે. તો લખશું ખૂણો PQR બરાબર ખૂણો QRU. કૌંસમાં લખશું કયા ખૂણા છે? અંતઃયુગ્મ કોણો. ચલો, PQR નું માપ કેટલું આપ્યું છે? તો કે ખૂણો PQR બરાબર ખૂણો QRU બરાબર 110 અંશ. કેવી રીતે આવ્યું? તો કે કારણ કે પક્ષમાં આપણને કીધું છે કે ખૂણો PQR બરાબર કેટલું છે? 110 અંશ છે. માટે ખૂણો QRU બરાબર કેટલું થાય? 110 અંશ થાય. તો આપણને બીજો ખૂણો પણ મળી ગયો QRU. ક્લિયર મિત્રો? તો અહીંયા દેખો મિત્રો, હવે શું છે કે આખો ખૂણો QRU ખૂણાનું માપ કેટલું છે? 110. 110 માંથી 50 બાદ કરી દઈએ. આટલો ખૂણો બાદ કરી દઈએ આપણે તો શું વધ્યું? આ વચ્ચેનો ખૂણો વધ્યો. ક્લિયર? સમજ પડે છે ને? તો હવે અહીંયા લખીએ QRS ખૂણો QRS અને ખૂણો SRU બંને શું છે? આસનના કોણ છે. ક્લિયર? તો બંનેનો સરવાળો કેટલો થશે? QRU જેટલો થાય આસનનો કોણ હોવાથી. તો આપણે અહીંયા સાઈડમાં લખીએ તો અહીંયા આપણે લખશું કે ખૂણો QRS અને ખૂણો SRU
આસન્ન કોણ છે માટે ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર આખો ખૂણો કયો થાય? આ બંને ખૂણાનો સરવાળો કરો તમે એટલે આખો ખૂણો કયો થાય? QRU થાય બરાબર. ખૂણો QRU થશે. ક્લિયર મિત્રો? ચલો ખૂણો QRS શોધવાનો છે. SRU નું માપ કેટલું છે? 50 છે અને QRU નું માપ કેટલું છે? તો કે 110 માટે ખૂણો QRS બરાબર 110 માઇનસ 50. તો અહીંયા માપ કેટલું થાય તમારી જોડે? બંનેનું માપ શોધવું હોય તો કે 110 માંથી 50 બાદ કરીએ તો કેટલું આવશે? QRS બરાબર 110 માઇનસ 50 એટલે 60° મળે. તો તમારે જે ખૂણો શોધવાનો હતો ખૂણો QRS એનું માપ કેટલું મળ્યું મિત્રો? 60° મળ્યું. તો કે વચ્ચેનો જે ખૂણો છે એનું માપ કેટલું હશે? 60° હશે. તો આપણો દાખલાનો જવાબ કેટલો આવ્યો મિત્રો? ખૂણાનો જવાબ 60° આવ્યો છે. ક્લિયર? તો અહીંયા મિત્રો આપણો 7મા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 8. આપેલી આકૃતિમાં કિરણ QS રેખા PR ને લંબ છે. આ જે PR રેખા છે, આ PR રેખા છે એને લંબ કોણ છે? QS રેખા છે. આ રીતે લંબ હોય તો આ બંને ખૂણાનો માપ કેટલા થાય? 90 ના થાય. હવે શું કીધું? જો A/B બરાબર 7/4 હોય, ગુણોત્તર પ્રમાણમાં માપ હોય 7/11 હોય, સોરી 7/4 નહીં 7/11 હોય, તો ખૂણો C શોધો. મતલબ A અને B જેમમાં માપ આપેલા છે અને ખૂણો C આપણે શોધવાનો છે. ત્યારબાદ શું કીધું કે TQR વિપરીત કોણ શોધો. જો આ TQR નો વિપરીત કોણ એટલે કે આખા ખૂણો શોધવાનો છે, આટલેથી આટલા સુધીનો. ક્લિયર? તો જોઈએ મિત્રો, શરૂઆત ક્યાંથી કરશું? તો મિત્રો અહીંયા દેખો, પહેલું તો આપણને શું આપ્યું છે કે QS રેખા PR ને લંબ છે. તો આપણે તો પહેલા લખીએ QS લંબ PR હોવાથી ખૂણો SQR અને ખૂણો SQP બરાબર. ખૂણો SQR બરાબર ખૂણો SQP બરાબર કેટલા અંશ થાય? 90° થાય. ક્લિયર? તો આ આપણું એક આ શું કર્યું? બે ખૂણાનો માપ લઈ લીધો. કેટલું મળ્યું? 90° મળ્યો. ત્યારબાદ હવે દેખો મિત્રો, આ બંને ખૂણા કેવા છે? આસનનો કોણ છે? કયા કયા? તો TQS અને TQP બંને કેવા છે? બંને ખૂણા કેવા છે મિત્રો? તો કે બંને ખૂણા છે આસનનો કોણ છે. અહીંયા આપણે થોડુંક અલગ લખીએ, A, B અને C એટલે મિત્રો ખબર પડે નામ. તો લખીએ ખૂણો TQS અને ખૂણો TQP આસન કોણ છે. ક્લિયર? બંને આસન કોણ હોય એટલે ખૂણો TQS વત્તા ખૂણો TQP બરાબર બંને આસનનો કોણનો સરવાળો કોણ થાય? તો કે આખો ખૂણો SQT જેટલો થાય, SQP જેટલો થાય. આ બંનેના આસનનો કોણનો આને ના બે ખૂણા પ્લસ કરી દઈએ SQP થઈ જશે. તો બરાબર ખૂણો SQP લખી દીધા. ચલો TQS બરાબર કયો ખૂણો છે? તો કે ખૂણો A. TQP બરાબર ખૂણો B બરાબર SQP નું માપ કેટલું મળ્યું? 90° મળ્યું. બરાબર. SQR અને SQP નું માપ કેટલું હતું? 90 હતું. સમજ પડી? એટલે કે A વત્તા B બરાબર કેટલા થાય? 90 થાય. પરંતુ આપણને તો અહીંયા માપ શામાં આપ્યું? તો કે A/B બરાબર 7 શું છે? 11. માટે ગુણોત્તરનો સરવાળો કેટલો થાય મિત્રો? તો કે 7 વત્તા 11 એટલે કેટલો થાય? 18 થશે. માટે A બરાબર શોધવું હોય તો શું થાય કે ભાઈ 18 ભાગમાંથી A જોડે કેટલા ભાગ છે? 7 છે અને ટોટલ ખૂણો કેટલાનો? 90. તો 18 પંચા 90 અને 7 પંચા 35. A કેટલું મળ્યું? 35 મળ્યું. ત્યારબાદ જોઈએ ખૂણો B અથવા એ નીચે લખીએ B બરાબર, ચલો ટોટલ ભાગ કેટલા હતા? 18. એમાંથી B જોડે 11 હતા અને ટોટલ ખૂણો કેટલો હતો? 90. 18 પંચા 90 અને 11 પંચા 55.
ખૂણો બી કેટલાનો મળ્યો? 55નો મળ્યો. એટલે અહીંયા તમને એ બરાબર 35° અને બી બરાબર 55° મળે. ક્લિયર મિત્રો? આ તમને એ મળી ગયો અને અહીંયા તમને શું મળ્યું? બી ખૂણો મળ્યો. હવે આપણને શું કીધું છે કે ખૂણો સી શોધો. હવે દેખો મિત્રો, ખૂણો સી શોધવાનો છે. હવે દેખો, આ શું છે? આખી ટી યુ રેખા છે અને એના પર કિરણ કોણ છે? પીસી કિરણ છે. આ રીતે છે ને? તો લખીએ કિરણ પીસી, કિરણ પીસી રેખા ટીયુ પર આવેલ છે. માટે શું થશે? આ જે આખો ખૂણો બને છે અહીંયા કિરણ ને રેખાથી આખો રેખિક જોડનો ખૂણો થાય, એનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો લખશું ખૂણો TQP વત્તા ખૂણો PCU બરાબર 180°. અહીંયા લખશું કે રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો આટલે સુધી? હવે ચલો TPQ નું માપ એટલે કેટલું હતું? બી વત્તા સી બરાબર 180°. ચલો બી બરાબર કેટલા મળ્યા મિત્રો? 55°. માટે વત્તા ખૂણો સી બરાબર 180°. સી બરાબર 55 બરાબરની સામે લેજે તો 180 માઇનસ 55° થાય. માટે ખૂણો સી બરાબર કેટલો મળે મિત્રો? તો કે 180 માંથી 55 બાદ કરીએ તો 125° મળે. તો તમારો જે ખૂણો સી શોધવાનો તો એનો જવાબ કેટલો આવ્યો? 125° આવ્યો છે. ક્લિયર મિત્રો? ત્યારબાદ નીચે આગળ જોઈએ. હવે કહો વિપરીત ખૂણો TQR શોધવાનો હતો. પરંતુ TQR કેવી રીતે મળશે વિપરીત? તો કે આપણે ખૂણો TQR શોધી લઈએ અને એને 360 માંથી બાદ કરી દઈએ. ક્લિયર? આ ખૂણો આખો શોધી લો, બરોબર? એને આખો 360 માંથી બાદ કરી લઈએ એટલે વધશે કેટલું? આટલું જ વધવાનું છે, બરોબર? આ ખૂણામાંથી એટલે એનો વિપરીત કોણ મળી ગયો? બહારનો ખૂણો. કારણ કે આ વચ્ચેનું તમે શું કરો છો? શોધીને બાદ કરી લો છો 360 માંથી. તો ચલો આ ખૂણો શોધવો હોય તો આ બે શું છે? આસનનો કોણ છે. હવે આ બેનું માપ શું છે? તો કે આનું માપ 35 છે અને આનું માપ કેટલું છે? તો કે SQR નું માપ કેટલું હતું? 90° હતું. આ કેટલાનો હતો? 90 છે. આ કેટલાનો છે? 90 છે. કારણ કે બંને શું છે? આપણી જોડે લંબ હતા એટલે 90 થશે. તો આપણે અહીંયા લખીએ કે શરૂઆત કરશું કે ખૂણો TQS અને ખૂણો SQR આસન્ન કોણ છે. માટે ખૂણો TQS વત્તા ખૂણો SQR બંનેનો સરવાળો કરો એટલે આખો ખૂણો કયો થશે? ખૂણો TQR થાય. ચલો TQS નું માપ કેટલું છે? 35°. SQR નું માપ કેટલું છે? 90°. કારણ કે 90° ક્યાંથી આવ્યું? લંબ હોવાથી SQR નું માપ કેટલું થાય? 90° થાય. બરાબર ખૂણો TQR મળી જાય. તો ખૂણો TQR નું માપ કેટલું મળ્યું? તો TQR બરાબર 125° મળે. ક્લિયર મિત્રો? માટે હવે દેખો, હવે શું કરશું? આપણે શોધવાનો કયો ખૂણો છે? વિપરીત કોણ TQR શોધવાનો છે. તો 360 માંથી TQR નું માપ આપણે બાદ કરી દઈએ. આ જે TQR મળ્યું છે એને બાદ કરી દઈએ એટલે આપણને વિપરીત કોણ મળી જશે. તો આપણે લખીએ અહીંયા કે વિપરીત ખૂણો TQR બરાબર 360 માઇનસ ખૂણો TQR. તો 360 માઇનસ TQR ખૂણાનું માપ કેટલું છે? તો 125°. તો 360 માંથી 125 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે? 235° મળે. તો વિપરીત ખૂણો TQR કેટલો મળ્યો મિત્રો? તો કે 235° જવાબ મળે છે. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 8 પૂર્ણ થાય છે. મિત્રો હવે પછીના દાખલા નંબર 9 થી 11
આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.